અંકલેશ્વરના સજોદ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાના ન્યુટ્રિશન કીટનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। પ્રોજેક્ટ પોષક પ્રોગ્રામ અંતર્ગત આદિત્ય બિરલા ગ્રાસિમ ગ્રુપ વિલાયતના CSR દ્વારા અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા કક્ષાના ન્યુટ્રિશન કીટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકાની સગર્ભા બહેનોને જેમનું વજન 42 કિલો કરતાં ઓછું હતું તેવા તમામ બહેનોને પ્રોટીન પાવડર વ્યક્તિ દીઠ 3 પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ ઓછા વજનવાળા સગર્ભા બહેનોને પ્રોટીનની ખામીના કારણે જે વજન ઘટતું હોય અથવા ઓછું વજન રહી ગયું હોય તો તે ત્રુટિ દૂર કરી શકાય, તેમનો અને તેમના બાળકનો યોગ્ય વિકાસ થાય અને માતા અને બાળકનું સ્વાસ્થ્ય વધુ સારું થાય તે માટે 300 કરતાં વધુ સગર્ભા બહેનોને પ્રોટીન પાવડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ વિવેકભાઈ ભરડીવાલા, જિલ્લા પંચાયત સભ્ય મીનાબેન પટેલ, આદિત્ય બિરલા ગ્રુપના AGM CSR હેમરાજભાઈ પટેલ, DH કોર્પોરેટ કલ્પિત પંડ્યા, ઇનરવ્હીલ ક્લબ ભરૂચના પૂર્વ પ્રેસિડેન્ટ ચિંતનબેન, પ્રેસિડેન્ટ શ્રુતિબેન ચાવડા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુશાંત કઠોરવાડા સહિત અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં RCHO ડોક્ટર હસમુખ પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુશાંત કઠોરવાડા દ્વારા સગર્ભા બહેનોને સગર્ભાવસ્થા દરમિયાન પોષણલક્ષી આહાર લેવા માટેની સમજ આપવામાં આવી હતી।